હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બટેકા પૌવા. તે ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો મેં અહીંયા એક પેન લીધું છે. તો આપણે પેનમાં મોટી એવી 3 ચમચી તેલ એડ કરી દઈશું. તેલ થોડું ગરમ થાય પછી આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી આપણે આખું જીરું એડ કરી દેવાનું છે. ત્યારે 10 થી 12 લીમડાના પાન, થોડી એવી આપણે હિંગ એડ કરી દઈશું. ત્યાર પછી મેં અહીંયા 2 ડુંગળીનું આ રીતે કટિંગ કરી અને લીધું છે અને 2 મરચાં લીલા લીધા છે, તેનું પણ કટિંગ કરી લીધું છે. તો હવે આપણે મિક્સ કરીને મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ. તો હવે આપણે 1 ચમચી હળદર અને મેં અહીંયા થોડું એવું આદું આ રીતે ઘસીને નાખ્યું છે. તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું. તો 1-2 મિનિટ જેવું આપણે તેને થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે પૌવા ધોઈ લઈશું. તો આપણે આ રીતે ચાવણીમાં નાખીને ડાયરેક્ટ આપણે આ રીતે નળ નીચે રાખીને ધોઈ લેવાના છે, જેથી તેનો ડોળો ભાગ હોય તે સરસ નીકળી જાય. તો આ સરસ એવા આપણા પૌવા ધોવાઈને રેડી થઈ ગયા છે. તો આપણી 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે અહીંયા મેં બાફેલા બટેકા લીધા છે, તે એડ કરી દઈશું અને તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. તો આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું. તો મેં અહીંયા 1 લીંબુનો રસ લીધો છે. તો 1 ચમચી જેવી આપણે તેમાં ખાંડ નાખી દઈશું, જેથી સરસ એવો ખાટો મીઠો સ્વાદ આવે આપણા બટેકા પૌવાનો. તો તેને પણ આ રીતે સરસ મિક્સ કરી લઈશું. તો હવે આપણે તેમાં પૌવા એડ કરી દેવાના છે. તો આ રીતે આપણે છૂટા એવા કરીને જ એડ કરવાના, જેથી સરસ એવા આપણા બટેકા પૌવા છે તે સરસ એવા છૂટા બનશે. તો હવે આપણે તેને હળવા હાથેથી મિક્સ કરી લઈશું. તો આપણા બટેકા પૌવા છે તે સરસ મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો સરસ એવા આપણા બટેકા પૌવા ફૂંક મારે ત્યાં ઉડી જાય તેવા બનીને તૈયાર થઈ ગયા છે. જો ફ્રેન્ડ આજની તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઉપરથી આપણે આ રીતે લીલા ધાણા નાખી દઈશું ને ઉપરથી થોડા એવા દાડમના દાણા. તો તેનો પણ સરસ એવો સ્વાદ આવે છે અને સરસ એવા ક્રન્ચી પણ લાગે છે. તો આ રેડી છે આપણા બટેકા પૌવા. ખૂબ જ ઓછા ટાઈમમાં બનીને તૈયાર થઈ જાય તેવા. તો બાય ફ્રેન્ડ્સ, ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે.